રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભવિષ્યમાં નીતિ નિર્માતાઓ અને રાજદ્વારીઓ ડિપ્લોમેસી સિરીઝ MUN માં એક સાથે આવ્યા। આજની પેઢીને મોટા ભાગે સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ, નાઇટ લાઇફ અને ડિજિટલ વ્યસ્તતાઓ સાથે જોડવામાં આવે છે, ત્યારે યુવા લીડર્સનું એક જૂથ એવું મંચ ઊભું કરવા મથી રહ્યું છે જ્યાં વાતો અર્થપૂર્ણ બને, વિચારોને પડકારવામાં આવે અને નેતૃત્વ સંવાદ દ્વારા ઘડાય। આ જ વિચાર સાથે ધ ડિપ્લોમેસી સિરીઝ MUN 2026 દેશભરમાંથી વિદ્યાર્થીઓ, ભાવિ રાજદ્વારીઓ, આવતીકાલના નીતિ નિર્માતાઓ અને યુવા પરિવર્તનકારોને કમિટી સેશન્સ, ડિબેટ્સ અને પોલિસી આધારિત ચર્ચાઓને એક દિવસ માટે એક સાથે લાવવામાં સફળતા મેળવી। રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયાના કો-ફાઉન્ડર્સ હર્ષ વ્યાસ અને હેમાંગ ભટ્ટ દ્વારા સ્થાપિત અને ધ ડિપ્લોમેસી સિરીઝ MUNના કોન્ફરન્સ પ્રેસિડેન્ટ તથા રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયામાં એજ્યુકેશન, ઇવેન્ટ્સ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સ લીડ નિધિ ભદ્રાના નેતૃત્વ હેઠળ ચાલતી આ પહેલનો ઉદ્દેશ યુવાનોને ટીકાત્મક રીતે વિચારતા, જવાબદારીપૂર્વક સંકળાતા અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બાબતોની ઊંડી સમજ કેળવતા કરવાનો છે। MUN કાર્યક્રમ દરમિયાન પ્રતિનિધિઓએ વૈશ્વિક સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંબંધો, ક્લાઇમેટ ડિપ્લોમેસી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આર્થિક સહકાર, ગવર્નન્સ, બંધારણીય મુદ્દાઓ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા આજના સૌથી મહત્વના વિષયો પર કમિટી ચર્ચાઓમાં ભાગ લીધો હતો। આ સેશન્સમાં ચિંતનશીલ ડિબેટ્સ, પોલિસી નેગોશિએશન્સ, રિઝોલ્યુશન ડ્રાફ્ટિંગ અને સહયોગી સમસ્યા નિરાકરણની કસરતો જોવા મળી હતી, જેને સહભાગીઓને પરંપરાગત દૃષ્ટિકોણથી આગળ વિચારવા માટે પ્રેરિત કર્યા। આ પહેલ પાછળના વિચાર વિશે વાત કરતા રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયાના કો-ફાઉન્ડર હર્ષ વ્યાસે કહ્યું, અમે માનીએ છીએ કે દરેક પેઢીને એવા મંચની જરૂર હોય છે જ્યાં વિચારોની મુક્ત અને આદરપૂર્વક ચર્ચા થઈ શકે। ધ ડિપ્લોમેસી સિરીઝ યુવાનોને સપાટી પરની વાતોથી આગળ વધારી સમાજ પર અસર કરતા જટિલ મુદ્દાઓને સમજવાની ક્ષમતા વિકસાવવા માટે શરૂ કરવામાં આવી છે। રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયાના કો-ફાઉન્ડર હેમાંગ ભટ્ટે ઉમેર્યું, આવતીકાલના લીડર્સે અસરકારક રીતે વાતચીત, વાટાઘાટો અને સહકાર કરતા શીખવું પડશે। કમિટી ચર્ચાઓ અને ડિબેટ્સ દ્વારા સહભાગીઓ જે સમજે છે કે નેતૃત્વનો અર્થ દલીલો જીતવાનો નહીં પણ ઉકેલો ઘડવાનો છે। પોતાના વિચારો વ્યક્ત કરતા ધ ડિપ્લોમેસી સિરીઝ MUNના કોન્ફરન્સ પ્રેસિડેન્ટ અને રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયામાં એજ્યુકેશન, ઇવેન્ટ્સ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સ લીડ નિધિ ભદ્રાએ કહ્યું, દરેક કમિટી સેશન શીખવાની અને આગળ વધવાની તક છે। અમે ઈચ્છીએ છીએ કે સહભાગીઓ વધુ આત્મવિશ્વાસ, મજબૂત દૃષ્ટિકોણ અને પોતાના સમુદાય તથા રાષ્ટ્ર માટે સકારાત્મક યોગદાન આપી શકે, એવા જવાબદાર નેતા બનવાની પ્રેરણા સાથે પરત જાય। આયોજકોનું માનવું છે કે ધ ડિપ્લોમેસી સિરીઝ જેવી પહેલો એવી પેઢી ઘડવા માટે જરૂરી છે જે માહિતગાર સંવાદ, નાગરિક જોડાણ અને જવાબદાર નેતૃત્વનું મૂલ્ય સમજે। એક જ મંચ હેઠળ વિવિધ દૃષ્ટિકોણોને એકસાથે લાવીને આ કાર્યક્રમ યુવા મનને વાતોને ક્રિયામાં અને વિચારોને અર્થપૂર્ણ અસરમાં પરિવર્તિત કરવા માટે પ્રેરિત કરતો રહે છે। પોતાના વિચારો વ્યક્ત કરતા ધ ડિપ્લોમેસી સિરીઝ MUNના કોન્ફરન્સ પ્રેસિડેન્ટ અને રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયામાં એજ્યુકેશન, ઇવેન્ટ્સ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સ લીડ નિધિ ભદ્રાએ કહ્યું, દરેક કમિટી સેશન શીખવાની અને આગળ વધવાની તક છે। અમે ઈચ્છીએ છીએ કે સહભાગીઓ વધુ આત્મવિશ્વાસ, મજબૂત દૃષ્ટિકોણ અને પોતાના સમુદાય તથા રાષ્ટ્ર માટે સકારાત્મક યોગદાન આપી શકે, એવા જવાબદાર નેતા બનવાની પ્રેરણા સાથે પરત જાય। આયોજકોનું માનવું છે કે ધ ડિપ્લોમેસી સિરીઝ જેવી પહેલો એવી પેઢી ઘડવા માટે જરૂરી છે જે માહિતગાર સંવાદ, નાગરિક જોડાણ અને જવાબદાર નેતૃત્વનું મૂલ્ય સમજે। એક જ મંચ હેઠળ વિવિધ દૃષ્ટિકોણોને એકસાથે લાવીને આ કાર્યક્રમ યુવા મનને વાતોને ક્રિયામાં અને વિચારોને અર્થપૂર્ણ અસરમાં પરિવર્તિત કરવા માટે પ્રેરિત કરતો રહે છે। I, Mrs. Jaya Dhirmalani, principal of Ved International School. Since 2018, I'm working over here. मैं यहाँ पे जॉब करती हूँ and this is the first time गांधीनगर में ये MUN का अवेयरनेस प्रोग्राम ऑफ डिप्लोमेसी सीरीज़ का फर्स्ट टाइम हो रहा है। एंड जब ये लोग आए थे इधर मेरे को मिलने, तब दे सेड इट इज़ द अवेयरनेस प्रोग्राम, एक जागरूक नागरिक, आज नागरिक जागरूक होगा, उस अवेयर होगा तो ही वो एक आगे अपने नेशन के लिए काम कर पाएगा। एंड फॉर दैट रीज़न आई आस्क्ड देम कि आप आके ये प्रोग्राम, आपका जो 2 दिन का सीरीज़ का प्रोग्राम है वो आप कर सकते हैं। एंड इट इज़ माई पर्सनल, मेरा एक पर्सनल भी वो था कि गांधीनगर में पहली बार इस तरह का प्रोग्राम हो रहा है एंड उन्होंने बहुत सारे वर्कशॉप्स किए हमारे स्कूल में एंड हमारे 50 स्टूडेंट्स आर पार्टिसिपेटिंग, 50 स्टूडेंट ने इसमें भाग लिया है। एंड फॉर द इंडियन सिटीजन्स
मुझे लगता है कि ये प्रोग्राम उनको अटेंड करना चाहिए कि वो आगे चल के एक अच्छे नागरिक बन सके. फॉर दैट रीज़न आई अलाउड देम एंड again I'm thankful to them that they have created a very good atmosphere in the school. For 2 days they will be here and I'm thankful again to them. Once again, thank you. co-founder Roots and Stories Media. The Diplomacy Series MUN એક બ્રાન્ચ છે Roots and Stories Mediaનો where we focus on not just providing awareness but અમે એક પ્લેટફોર્મ એક સ્ટેજ સ્ટુડન્ટ્સને આપવા માંગીએ છીએ which helps them to be a better communicator, be a better part of a place where public speaking, public opinions is a very big idea or interpretation. Diplomacy Series MUN જે છે એ ગાંધીનગરમાં એક અવેરનેસ પ્રોગ્રામ સાથે સાથે એક સ્ટુડન્ટ્સને એક સ્ટેજ આપવા માંગે છે જેના થ્રુ એ એમની બહુ બધી સ્કિલ્સ એનહાન્સ કરી શકે, such as communication, confidence, networking and a lot of other things that would probably help them in the future for their further studies. જે થોટ છે એકચ્યુઅલી મને આ થોટ ટુ ડુ એન MUN એક MUN ઓર્ગેનાઇઝ કરવાનો થોટ જે છે મને ત્યારે જ્યારે હું પોતે બી MUનમાં પાર્ટિસિપેટ કરતો સિન્સ 2016 2016થી મેં પર્સનલી બી MUનમાં પાર્ટિસિપેટ કર્યું છે. એના પછી 2023માં મેં મારું પહેલું MUN ઓર્ગેનાઇઝ કર્યું મારા જાતે, જેના થ્રુ મને એક આઈડિયા આવ્યો કે આપણે આ બધી વસ્તુના કારણે બહુ બધા સ્ટુડન્ટ્સ એક સાથે ભેગા થાય. અગર એક જ જગ્યાએ 250-300 સ્ટુડન્ટ્સ જેમના હરેક સ્ટુડન્ટની એક અલગ વિચાર, એક અલગ ક્ષમતા, એક અલગ કોન્ફિડન્સ અને અલગ લેંગ્વેજ ઓફ પ્રોફિશન્સી સાથે અગર આટલા બધા છોકરાઓ એક સાથે એક જગ્યાએ ભેગા થાય છે તો એનો જે આખો જે એની જે આખી એન્વાયરમેન્ટ છે, આખું જે આસપાસનું જે આખું નેચર છે બહુ અલગ રીતના પ્રભાવિત થાય, બહુ અલગ રીતના ઇન્ફ્લુઅન્સ થાય. આનાથી ખાલી સ્ટુડન્ટ્સને નહીં અમને બી બહુ બધી વસ્તુ શીખવા મળે જેનો બહુ બધો નોલેજ અને ઇન્ફોર્મેશન અમને પોતે બી ના જે સ્ટુડન્ટ્સ અમને શેર કરતા હોય છે. અને આના થ્રુ બહુ બધા લોકોના વચ્ચે બહુ બધી વસ્તુઓ સચ એઝ કનેક્શન્સ, નોલેજ, આ બધી બહુ વસ્તુઓ ઇન્ક્રીઝ થાય. આના કારણે લોકો જે છે બહુ બધા જાગૃત થાય. They understand and they know what exactly is happening in this country, what is happening in this world. And this is very much important to know કે આપણા સરાઉન્ડિંગમાં, આપણા દેશના અંદર, આપણી દુનિયા અંદર શું થાય છે. એના કારણે તમારી જે આખી સ્તર છે, જે ફેમિલીની સ્તર છે, જે તમારી પોતાની સ્તર છે બહુ મજબૂત થાય આના કારણે. અને આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ માટે ટુ મેક ધેમ એન્ડ ધેર પેરેન્ટ્સ અવેર અબાઉટ વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ.